એવું જાણવા મળ્યું છે કે મનીષ કાપડિયા નામના ઉમેદવારે નિખિલ મદ્રાસીની સામે આચાર સંહિતા ભંગની એક ફરિયાદ નોંધાવી છે। નમસ્કાર દર્શક મિત્રો, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે SGCCIમાં ઉપપ્રમુખ પદ માટેની જે ચૂંટણી છે એ 28મી એપ્રિલ અને રવિવારે થવાની છે। એમાં 4 ઉમેદવારો છે। એક ઉમેદવાર છે નિખિલ મદ્રાસી, બીજા ઉમેદવાર મનીષ કાપડિયા, ત્રીજા વંદનાબેન ભટ્ટાચાર્ય અને ચોથા નીતિશભાઈ મોદી। આ 4 ઉમેદવારો વચ્ચે જંગ છે। હવે એવું જાણવા મળ્યું છે કે મનીષ કાપડિયા નામના ઉમેદવારે નિખિલ મદ્રાસીની સામે આચાર સંહિતા ભંગની એક ફરિયાદ નોંધાવી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ચેમ્બરના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે, એના વિશે તો હું વાત કરીશ, પરંતુ SGCCIના ઉપપ્રમુખ પદની ચૂંટણી અને SGCCI વિશે તમારી સાથે થોડી વાત કરું તો ચેમ્બર ઓફ કોમર્સ એ જે મહાજન છે, જે વેપારીઓ છે, એનું એક સંગઠન છે અને એમાં પ્રમુખ અને ઉપપ્રમુખ હોય છે। એમાં પ્રમુખ 1 વર્ષ માટે અને ઉપપ્રમુખ પણ 1 વર્ષ માટે। જે ઉપપ્રમુખ હોય એ ઓટોમેટિકલી પ્રમુખ સામાન્ય રીતે બની જાય છે, એમાં ચૂંટણી થતી નથી। પરંતુ ઉપપ્રમુખ પદ માટે જો દાવેદારોની સંખ્યા વધી જાય તો પછી ચૂંટણી કરવામાં આવે છે। સામાન્ય રીતે ચેમ્બરના જે પાસ્ટ પ્રેસિડેન્ટ હોય છે એ ઉમેદવારોને સમજાવવાની કોશિશ કરે છે કે ભાઈ ચૂંટણી નહીં થાય તો સારું, અને બધા ઉમેદવારોને સાંભળીને એક ઇલેક્શનને બદલે સિલેક્શન કરી દેવામાં આવતું હોય છે। પરંતુ કોઈ સંજોગોની અંદર ઉમેદવારો માને નહીં કે ના અમારે તો લડવી જ છે ચૂંટણી, તો પછી એવા સંજોગોની અંદર ચૂંટણી થતી હોય છે। એટલે આ વખતે પણ એવું જ બન્યું કે ચેમ્બરની અંદર જે 4 ઉમેદવારો હવે ચૂંટણીમાં ઊભા રહ્યા છે। હવે ચૂંટણી કોણ કરાવે તો ચેમ્બરની અંદર જે ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ હોય, એટલે હમણાંના જે પ્રમુખ રમેશ વઘાસિયા છે એની પહેલાંના જે તત્કાલીન પ્રમુખ હોય એ ચૂંટણી કમિટીના ચેરમેન હોય છે અને એમની આગળના જે પ્રમુખો હોય એ ચૂંટણી કમિટીના મેમ્બર હોય। એટલે 5 જણા નક્કી કરે કે ચૂંટણી કેવી રીતના કરવી અને ચૂંટણીની જે આખી પ્રક્રિયા હોય એ આ લોકો હાથ ધરે। હવે એ વાત કરીએ કે મનીષ કાપડિયા જે ઉમેદવાર છે એમણે ચેમ્બરના ચૂંટણી કમિટીની સામે એક ફરિયાદ કરી હતી કે ભાઈ નિખિલ મદ્રાસીએ ઘણા બધા આચારસંહિતાનો ભંગ કર્યો છે। એમણે ચેમ્બરના પ્રિમાઇસીસની અંદર પ્રચાર કર્યો છે। પછી એમણે એક એવું પોસ્ટર ફેસબુક પર મૂક્યું છે કે ચેમ્બર છે મક્કમ નિખિલ સાથે અડીખમ, તો ચેમ્બર કેવી રીતના નિખિલભાઈ સાથે રહી શકે। બીજું, ચેમ્બરના પૂર્વ પ્રમુખ BS અગ્રવાલે નિખિલ મદ્રાસીના સમર્થનમાં ચેમ્બરના પ્રિમાઇસીસની અંદર જ એક મિટિંગ કરી હતી। હવે આ બાબતે અમે ચૂંટણી કમિટીના ચેરમેન હિમાંશુભાઈ બોડાવાળા સાથે વાત કરી હતી અને એમણે એમ કીધું કે આવી એક ફરિયાદ વિશે અમને જાણવા મળ્યું છે। તો હિમાંશુભાઈએ એમ કીધું કે હા, અમને ફરિયાદ મળી હતી, પરંતુ એક મુદ્દો એવો હતો કે નિખિલભાઈ મદ્રાસી જ્યારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે એમના કોઈ એક સમર્થક બેનર સાથે હતા, તો એ પોસ્ટર એમણે જે મૂકેલું હતું એ અમે એમને હટાવવા માટે કીધું હતું। એ સિવાયની જે ફરિયાદો છે એની અંદર અમને કોઈ આચાર સંહિતા ભંગ લાગતું નથી, એટલે એ ફરિયાદનો નિકાલ થઈ ગયો છે અને એમાં હવે કશું રહેતું નથી। અમે નિખિલભાઈ મદ્રાસી સાથે પણ વાત કરી તો એમણે પણ એમ જ કીધું કે આ તો ચૂંટણી કમિટી છે એની સામે ફરિયાદ કરવામાં આવી હતી, એ મને એની જાણ થઈ, પરંતુ હવે એ મુદ્દો ગઈકાલે ઉકેલાઈ ગયો છે। હવે 28 એપ્રિલે જો બાકીના ઉમેદવારો ફોર્મ નહીં ખેંચી લેશે તો પછી ચૂંટણી ચોક્કસ થશે। અત્યારે એવું નક્કી જ છે કે 28 એપ્રિલે ચેમ્બરનું જે સરસાણા ખાતેનું બિલ્ડિંગ છે ત્યાં ગાડી ઇલેક્શન થવાનું છે। ચેમ્બરના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં નિખિલ મદ્રાસીની સામે જેમણે ફરિયાદ કરી છે એવા મનીષભાઈ કાપડિયાને પણ અમે પૂછ્યું હતું કે તમે ફરિયાદ કરી તો એ પછી શું થયું છે, તો એમણે એવું કીધું છે કે ચેમ્બરની ચૂંટણી કમિટી તરફથી મને આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી। એમણે એમ કીધું કે અગાઉ
જ્યારે દિનેશ નાવડિયા ઉપપ્રમુખ પદની ચૂંટણી લડ્યા હતા તો તે વખતે એમણે ચેમ્બરની આઈડીનો ઉપયોગ કર્યો હતો, તો એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. અમે ચેમ્બરને વિનંતી કરી હતી કે જ્યારે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે, એમણે ચેમ્બરના પ્રિમાઇસીસનો ઉપયોગ કર્યો છે, ચેમ્બરની ઓફિસ વાપરી રહ્યા છે, ચેમ્બરના શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે, તો એમની નિખિલ મદ્રાસીની સામે આચારસંહિતા ભંગની પગલાં લેવાવા જોઈએ. પરંતુ આજ સુધી ચેમ્બરના પદાધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. અમે મનીષ કાપડિયાને એમ પૂછ્યું કે હવે આ જે તમારી ચૂંટણી છે એને 2 દિવસ બાકી છે, કારણ કે રવિવારે 28 એપ્રિલે તો ચૂંટણી થવાની છે, તો હવે પછી તમે શું કરશો? તો એમણે એમ કીધું કે અમે ભલે અત્યારે 2 દિવસ બાકી છે, પરંતુ અમે આર્બિટ્રેશનમાં જઈશું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.